એગ્રીવન કંપની કુશક 2i ડ્રોન લાવી છે, જે એક દિવસની અંદર 25 થી 30 એકરની અંદર દવાનો છંટકાવ કરી આપે છે. નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે બે પ્રકારની વાત કરવાની છે. એક તો પવન, આવનારા દિવસનો વરસાદ, અને બીજું વિજ્ઞાન જાથા તરફથી એક નવું રિએક્શન આવ્યું છે. એમણે અંબાલાલ કાકાને જે પણ બીજા અન્ય જે આગાહીકારો છે, જે વર્તારો કરે છે, એ વર્તારો બંધ કરવો જોઈએ, જેવી વાત કરી છે. એ વાત તમામ વાત ઉપર આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ હું આપને પવન અને વરસાદની માહિતી આપું. પવન અને વરસાદની વાત કરવા જઈએ તો અત્યારે પવનની ઝડપ છે એ સામાન્ય કરતાં વધારે છે. ઘણા સમયથી આપણે અનુમાન આપ્યું હતું એમ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, અને અમુક વિસ્તારની અંદર 30 કરતાં પણ વધારે ઝડપનો પવન ચાલી રહ્યો છે. આ પવન છે 15 જુલાઈ 2026 સુધી કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે. 16 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવું એક અનુમાન છે. એટલે 15 તારીખ સુધી હજી આવનારા 2 દિવસ સુધી 15 તારીખ સુધી પવનની ઝડપ છે એ યથાવત રહેવાની છે, ને એ પછીથી પવનની ઝડપમાં ઘટાડો થશે. વરસાદની વાત છે તો આમ તો વરસાદના હવે 2 રાઉન્ડ હજુ જુલાઈ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. 15 થી 20 તારીખની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ નોંધાશે. અમુક જગ્યાએ મધ્યમ ઝાપટા કરતાં પણ વધારે થોડોક સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. જોકે 15 થી 20 તારીખનો વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય, છૂટાછવાયો હશે, અમુક જગ્યાએ હશે, અમુક જગ્યાએ નહીં હોય. એટલે એ પ્રકારનો માહોલ રહેવાનો છે. એ પછીનું જે જુલાઈનું છેલ્લું અઠવાડિયું, એટલે કે જુલાઈના જે છેલ્લા દિવસો હશે એમાં પણ ખાસ કરીને 25 જુલાઈથી લઈને 31 જુલાઈમાં પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ છે. જોકે કયા કયા વિસ્તારને લાભ આપશે એ સિસ્ટમ નજીક આવે પછી આપણે દરેક જિલ્લા વાઇઝ પણ એના વિશેની માહિતી આપીશું. એટલે ખાસ કરીને વરસાદ વિશેની આ માહિતીથી બીજી ખાસ આજના વિડીયોની અંદર આપણે અગત્યની માહિતી આપવાની છે વિજ્ઞાન જાથા વિશે. વિજ્ઞાન જાથા છે આમ તો એનું મૂળ કામ એવું છે કે જેને કોઈ ભૂવા ભરાડીનું કામ કરતા હોય, લોકોને જંતર મંતર તંત્રના નામે ઢોંગ ધતિંગ કરીને છેતરતા હોય, એને છેતરાતા અટકાવવા, આવા જે અમુક કૃત્યો કરતા હોય એને બંધ કરવા, આ કામ વિજ્ઞાન જાથાનું વર્ષોથી રહ્યું છે. એ કામ એનું સારું પણ હતું, અમે એને સ્વીકારીએ છીએ અને આવકારીએ છીએ, અને એમાં આજની તારીખે અમારું સમર્થન છે. પણ હવે એમને તકલીફ પડી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા અને ખાસ કરીને જે આગાહી ખેડૂત સુધી પહોંચે છે એનાથી. હવે જો પહેલી વાત તો એ છે, ભારત દેશની અંદર બે પ્રકારે આગાહી થાય છે. એક આગાહી હોય કે જે આપણે સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કરતા હોય છે, જે અલગ અલગ મોડેલોના આધારે જે આપણે પ્રિડિક્શન કરતા હોય એને કહેવાય મિટિયોલોજીના નિયમ પ્રમાણે, મિટિયોલોજીના સિદ્ધાંતના આધારે. હું જે આગાહી કરું છું એ પણ મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર, જે હવામાન વિભાગ અને સ્કાયમેટવાળા જે નિયમથી આગાહી કરે એ જ નિયમથી હું આગાહી કરું છું, ટેકનોલોજીથી. પણ અત્યારે બીજી આગાહી આપણા ભારત દેશમાં એવી પણ થાય છે ગ્રહ, નક્ષત્ર અને બદલી વાક્ય પ્રમાણે. હવે બે પ્રકારની આગાહી થાય છે. એમાં વિજ્ઞાન જાથાનો જે વિરોધ છે એ બદલી વાક્ય અને ગ્રહ, નક્ષત્ર અને જે આપણી પરંપરા છે એનો છે. પણ એટલું ચોક્કસ કહું, ભલે હું ટેકનોલોજી અને વિજ્ઞાનના આધારે આગાહી કરું છતાં મારે એ સ્વીકારવું પડશે કે જે ગ્રહ, નક્ષત્ર અને બદલી વાક્ય પ્રમાણે જે આગાહી થાય એ અમારા વિજ્ઞાન કરતાં પણ એમાં સચોટ આગાહી થાય છે, એમાં કામ સારું હોય છે. ખાસ કરીને એવા જાણીતા આગાહીકાર છે અંબાલાલ કાકા પટેલ. અંબાલાલ કાકા છે એ ગુજરાતના કહી શકાય કે જૂના આગાહીકાર છે, અને એમની પાસે ખૂબ બધું જ્ઞાન છે. એની આગાહી છે એ સતત બધા જોતા રહીએ છીએ, અને એની આગાહી હંમેશા સાચી પડે છે, અને એની સાચી આગાહીના આધારે ગુજરાતના ખેડૂતોને ઘણો બધો ફાયદો પણ થાય છે. ત્યારે હવામાનની જે આગાહી કરે છે અંબાલાલ કાકા, એમાં વિજ્ઞાન જાથાએ એવું કીધું છે કે અંબાલાલ કાકાએ આ વર્તારા કરવાનું બંધ કરવું જોઈએ. ત્યારે હું આપને જણાવું કે જે આ વિવાદ થયો, આ વિવાદ પછી આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે અંબાલાલ કાકાએ પણ એવી જાહેરાત કરી કે હવેથી હું આગાહી નહીં કરું. અને આ જે અંબાલાલ કાકાએ જાહેરાત કરી એનાથી મને ખૂબ દુઃખ થયું છે. અંબાલાલ કાકા છે એ મારા દાદા સમાન છે. હું ટૂંક સમયમાં અંબાલાલ કાકા પાસે રૂબરૂ જવાનો છું, એના ચરણ સ્પર્શ કરી એના આશીર્વાદ પણ લઈશ, અને અંબાલાલ કાકાને હું અપીલ કરવાનું છું કે તમારે આગાહી ચાલુ રાખવાની છે. કેમ કે આગાહી બંધ ક્યારે કરવાની? જો સરકાર કોઈ એવો પરિપત્ર બહાર પાડે, સરકાર નવો નિયમ લઈ આવે તો પણ બંધ કરવી છે. કદાચ ખેડૂતો બધા ગુજરાતમાંથી એમ કે અમારે તમારે આગાહીની જરૂર નથી, ત્યારે ચોક્કસથી અંબાલાલ કાકાએ બંધ કરશે, હું પણ બંધ કરી દઈશ. પણ વિજ્ઞાન જાથા કોણ કે જે આપને કહે કે આગાહી બંધ કરવાનું? જયંત પંડ્યાને કોણે એવો પાવર આપ્યો કે જે આગાહી બંધ કરવાની વાત કરે? એટલે જયંત પંડ્યાના કહેવાથી કોઈ આગાહી છે હું પણ બંધ નથી કરવાનો, અને અંબાલાલ કાકાને પણ હું નિવેદન કરું છું, હું અંબાલાલ કાકાને વિનંતી કરવાનું છું કે તમારે પણ આગાહી બંધ નથી કરવાની. તમારી આગાહીથી ગુજરાતના ખેડૂતને ઘણો બધો ફાયદો થાય છે. અંબાલાલ કાકા છે એ તો આપણા માટે ખૂબ સારું કામ કરે છે. વર્ષોથી ગુજરાતના ખેડૂતોની સેવા કરી. અંબાલાલ કાકાને તો ખરેખર સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ, અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ. આવા સન્માનની વ્યક્તિનું, વડીલનું
વિજ્ઞાન જાથા છે એ વારંવાર અપમાન કરી રહ્યું છે. એટલે ખેડૂતોએ પણ હવે વિજ્ઞાન જાથાને જવાબ આપવાનો સમય આવી ગયો છે. અને બીજું, મને હવે આજે એક શંકા બીજી પણ પડી રહી છે. કેમ કે આ આગાહીકારોનો વિરોધ શા માટે? દરેક આગાહીકાર તમે જોજો, જે આગાહીકાર છે મોટા ભાગે બધા ખેડૂત પુત્ર છે અને ખાલી આગાહી નથી કરતા. જ્યારે ખેડૂતને કોઈ સમસ્યા આવે ત્યારે ખેડૂતની પડખે ઉભા રહીએ છે, ખેડૂતના હિતમાં અવાજ ઉઠાવે છે. એટલે હવે આ આગાહીકારોને ઘરે બેસાડી દો એટલે એ ખેડૂતના હિતમાં ક્યારેય ન બોલે. આ પણ ક્યાંક ષડયંત્ર ચાલી રહ્યું છે. ખેડૂતોને જે કંઈ સમસ્યા છે અને ખેડૂતોને આગાહીનો લાભ મળે છે એનાથી વંચિત રાખીએ તો ખેડૂતો બરબાદ થાય, તો ખેડૂતોની જમીન છે એ પણ સસ્તા ભાવમાં કોઈ મોટા ઉદ્યોગપતિને આપી શકાય. આ પણ એક ષડયંત્ર હોઈ શકે છે. આની પાછળ મોટી સાજિશ છે, મોટા ષડયંત્રો ચાલી રહ્યા છે. એટલે હવે આપણે બધાએ જાગૃત થવાનું, સાવચેત થવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને અંબાલાલ કાકા છે એ તો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત જે જ્ઞાન પ્રમાણે આગાહી કરે છે. એટલે અંબાલાલ કાકા ઉપર વાર કરવો એટલે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ ઉપર વાર છે, હિન્દુ સંસ્કૃતિ ને હિન્દુ પરંપરા ઉપર વાર છે. એટલે આને જરાય સહન કરવામાં નહીં આવે. આ સંસ્કૃતિનો સવાલ આવી ગયો છે, હિન્દુ ધર્મના અસ્તિત્વનો સવાલ છે. એટલે આપણે બધાએ આમાં અંબાલાલ કાકાનો સાથ આપવો પડશે અને આપણી સંસ્કૃતિને બચાવવી પડશે. અને કોઈ પણ વિજ્ઞાન જાથા હોય આવી રીતે આપણી સંસ્કૃતિ ઉપર વાર કરે તો એને બિલકુલ સહન ન કરવું જોઈએ. આ હું દરેક ખેડૂતોને અપીલ કરી રહ્યો છું. એટલે અંબાલાલ કાકાને બધા જ ખેડૂતો સપોર્ટ કરો, સાથ સહકાર આપો અને જેથી કરીને અંબાલાલ કાકા છે ફરીથી આગાહી આપવાનું ચાલુ કરે. હું તો દરેક રાજકીય પાર્ટીઓને પણ આહવાન કરું છું કે રાજકીય પાર્ટી છે એ પણ અંબાલાલ કાકાને વિનંતી કરે, મીડિયા પણ વિનંતી કરે, જેથી કરીને અંબાલાલ કાકાની આગાહી છે એ ખેડૂતો સુધી પહોંચતી રહે અને ખેડૂતોને એનો લાભ છે એ મળતો રહે. પણ ક્યાંય ને ક્યાંય વિજ્ઞાન જાથા છે એ કોઈને કોઈ ષડયંત્રનો હાથો બની રહ્યું છે અને ખેડૂતોને આ લાભ મળે છે, આગાહીનો લાભ છે એ બંધ કરવા માગે છે તો આ ખેડૂત સાથે મોટો અન્યાય થશે. અને આજે વિજ્ઞાન જાથાના ચેરમેને તો એવી પણ વાત કરી કે જ્યારે પણ આગાહી ખોટી પડે છે તો ખેડૂતોને નુકસાન જાય છે એટલે આગાહી બંધ કરવી પડે. આગાહીથી નુકસાન જાય એ તમને ધ્યાનમાં આવ્યું ત્યારે હું એમ કહું છું કે જ્યારે અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ હોય, વાવાઝોડું આવે અને ગુજરાતના ખેડૂતોને નુકસાન થાય ત્યારે તમે ક્યાં જાઓ છો વિજ્ઞાન જાથાવાળે? ત્યારે અમે અવાજ ઉઠાવીએ છીએ ખેડૂત માટે, અમે સરકાર સામે મોરચો માંડીને બેસીએ છીએ અને ખેડૂતોને વળતર મળે એ બાબતે અમે મીડિયામાં રાડો પાડીએ છીએ. ત્યારે તમે કેમ મીડિયાની સામે નથી આવતા? અત્યારે જોવા જઈએ તો કોંઢ હોય, સુરેન્દ્રનગરનું કોંઢ છે, મોરબીનું જેતપર છે, કચ્છનું વાંઢિયા છે, દ્વારકા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ મહાકાય વીજ પોલ ખેડૂતના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે. એને કારણે પણ ખેડૂતને નુકસાન છે. તો ત્યાં કેમ તમારું મોઢું સિવાય જાય છે? ત્યાં કેમ તમારા મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો? એટલે તમારી અંદર જે મનસા, તમારી અંદરની મનસા ખરાબ છે એ અમે જાણીએ છીએ. તમે ખેડૂતોને બરબાદ કરી અને તમારી ખેડૂતોની જમીન છે એ કેવી રીતે ઉદ્યોગપતિ પાસે જાય એનો સાજિશનો તમે પણ એક ભાગ છે એ અમે વિજ્ઞાન જાથાને સારી રીતે ઓળખીએ છીએ. એટલે તમારી જે આ મનસા છે ને એ અમે ક્યારેય પૂર્ણ નહીં થવા દઈએ. ગુજરાતના 56 લાખ ખેડૂતો છે એ બધા મળીને આ વિજ્ઞાન જાથાનો વિરોધ કરશે અને જયંત પંડ્યાનો ખાસ કરીને વિરોધ કરશે, જે હિન્દુ સંસ્કૃતિનો પણ અપમાન કરી રહ્યા છે. અને આ જે ખેડૂતોને લાભ મળે અને ખેડૂતોને જે મફતમાં આગાહી એના ઘર સુધી પહોંચે એ ક્યાંક ને ક્યાંક બંધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે દરેક ખેડૂતોને મારી વિનંતી છે કે બધા જ ખેડૂતો છે પોતાના યુટ્યુબમાં અને પોતાના ફેસબુક ઉપર વિડીયો બનાવી અને વિજ્ઞાન જાથાનો વિરોધ કરો અને અંબાલાલ કાકાનું સમર્થન કરો, જેથી કરીને ખેડૂતોની જીત થઈ શકે. એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર પવન, વરસાદ અને જે કંઈ પણ આ વાત કરવાની હતી વિજ્ઞાન જાથા અને અંબાલાલ કાકાના વિરોધની, આ તમામ વાત છે એ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.